વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 1 ભાગ 5 આગળના ભાગોમાં આપણે અલગ અલગ ટોપિક વિશે ચર્ચા કરી, ઘણા બધા દાખલાઓ ગણ્યા. આગળના ભાગની છેલ્લી વાત જ્યાંથી આપણે આગળ હવે જવાનું છે એ છે આપણી પાસે એક કરતાં વધારે ચાર્જ પાર્ટિકલ્સો છે, વિદ્યુત ભારો છે, અને એ વિદ્યુત ભારોની વચ્ચે લાગતું જે બળ છે જેને આપણે સુપરપોઝિશનથી શોધવાનું છે. એની સાથે સાથે જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડની વાત કરીએ છીએ આપણે ત્યારે E1, E2, E3, તો એ પ્રમાણે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું છે, વિદ્યુત ક્ષેત્રની ઇન્ટેન્સિટી કેટલી છે એની આપણે વાત કરવાની છે. તો હવે પછીનો જે ટોપિક છે એ છે આપણી પાસે, આવો આપણે એને સ્લાઇડ્સમાં જોતા જઈએ કે ધારો કે મારી પાસે વિદ્યુત ભારોનું તંત્ર છે, એટલે ઘણા બધા ચાર્જ પાર્ટિકલ્સ છે, અને એ ચાર્જ પાર્ટિકલ્સના લીધે જે ક્ષેત્ર ઉદ્ભવે છે એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ધી સિસ્ટમ ઓફ ચાર્જીસ. We are having now not a single charge, not a two charge particles, we are having n number of charge particles. So you can say મારી પાસે અહીંયા ઘણા બધા ચાર્જ પાર્ટિકલ્સ છે, જેમ કે Q1, Q2, Q3, Q4, Q5, અને એ ચાર્જ પાર્ટિકલ્સ જે ઓરિજિનથી, આ ઓરિજિન છે, ઓરિજિનથી એના ડિસ્ટન્સ આપેલા છે R1p, R2p, આ બાજુ જોવા જઈએ તો R3p, R4p, તો એ બધા એના પોઝિશન વેક્ટર્સ કહેવાય. એટલે એવું કહીએ મિત્રો આપણે કે કોઈ ઉગમ બિંદુ ઓની સાપેક્ષે, ઉગમ બિંદુ એટલે ઓરિજિનની સાપેક્ષે જેટલા પણ ડિસ્ટન્સીસ છે, જેટલા પણ ચાર્જ પાર્ટિકલ્સ છે, એના પોઝિશન વેક્ટર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ ઉગમ બિંદુની સાપેક્ષે એના સદિશો એટલે કે એની દિશા, એની પોઝિશન આપણી પાસે છે એ છે R1, R2 થી લઈને Rn સુધીની. વિદ્યુત ભારો છે Q1, Q2 થી લઈને Qn સુધીના. તો આપણે એક એવો વિદ્યુત ભાર લઈએ, એક એવો ટેસ્ટ ચાર્જ લઈએ કે જેને લીધે અવકાશમાંના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની જેમ જ વિદ્યુત ભારોના તંત્રને લીધે અવકાશમાં બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, તે બિંદુએ મૂકેલા એકમ ધન, જેને આપણે પરીક્ષણ ચાર્જ કહીએ છીએ, જેને આપણે ટેસ્ટ ચાર્જ કહીએ છીએ, એના વિશે આપણે વાત કરીએ તો કુલમના નિયમ અનુસાર, સંપાતપણાના નિયમ અનુસાર, પેરેલોગ્રામના નિયમ અનુસાર, તો એનો ઉપયોગ કરીને R પોઝિશન ઉપર બિંદુ P ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે એની આપણે વાત કરવાની છે. હવે આ ચિત્ર જે છે એ ચિત્ર, આ જે તમને ડાયાગ્રામ આપ્યો છે એનું જ પરફેક્ટ, વધારે સારી રીતે સમજ આપી શકે એવું એનું એક્સપ્લેનેશન છે. હવે જોવા જઈએ કે મારી પાસે અહીંયા અલગ અલગ ચાર્જ પાર્ટિકલ્સો મૂકેલા છે. અહીંયા છે Q3 ધારો કે, અહીંયા છે ધારો કે Q2, અહીંયા છે ધારો કે Q1. દરેકના પોઝિશન વેક્ટર આ પોઈન્ટ Pની સાપેક્ષે R1p કેરેટ ઓર R1p વેક્ટર, R2p, R3p, અહીંયા છે R4p. આ થઈ ગયા ચાર ચાર્જ પાર્ટિકલ અને એના પોઝિશન વેક્ટર્સ. મિત્ર બરાબર સમજો. હવે અહીંયા જે છે એ છે Q1. થોડી વાર માટે આપણે એઝ્યુમ કરીએ કે આ ચાર પાર્ટિકલ જેના વિશે આપણે હમણાં સ્ટડી કરવા જઈ રહ્યા છીએ, એટલે કે Q1, આ Q2, આ Q3 અને આ Q4, એ ચારે ચાર ચાર્જ પાર્ટિકલ્સ ધન વિદ્યુત ભારિત છે. ધન વિદ્યુતભાર ચાર્જ પાર્ટિકલ હશે તો એની લીધે જે તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે, Q1ના લીધે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળ્યું એ બરાબર જોવાનું ટ્રાય કરજો. એ આ છે E1. અહીંયા ધારો કે મારી પાસે Q2 ચાર્જ પાર્ટિકલ્સ છે, તો Q2 ચાર્જ પાર્ટિકલના લીધે જે મને ઇલેક્ટ્રિક ફિલ્ડ મળ્યું એ છે E2, આ E2. આગળ જઈએ ફ્રેન્ડ્સ, અહીંયા જે ચાર્જ પાર્ટિકલ નંબર 3 છે એટલે કે Q3 છે, Q3ને લીધે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળ્યું એ છે આ E3. અને સેમ વે આ Q4 છે, એ Q4ના લીધે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળ્યું એ છે E4. આમ જોવા જઈએ તો ચાર ચાર્જ પાર્ટિકલના લીધે મારી પાસે ચાર ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. Q1ના લીધે E1, Q2ના લીધે E2, E3 અને E4. હવે મારે રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે.
Resultant electric field means the electric field developed by four charged particles Q1 to Q4. See, now see carefully. First of all, we try to convert or try to see the field, the electric field due to E1 and E2. પેરેલલોગ્રામનો નિયમની અનુસાર તમે આ જે લાઈન છે ફ્રેન્ડ બરાબર સમજવાનું ટ્રાય કરજો. આ જે લાઈન છે એની પેરેલલ લાઈન તમારે ડ્રો કરવાની છે. એ પેરેલલ લાઈન આ છે. એવી રીતે અહીંયા જે E2 છે, આપણે અત્યારે વાત કરી છે E1 અને E2ની. ફરીથી કહું છું એક વખત, આ જે E1 લાઈન છે, E1ની બરાબર પેરેલલ આ એક લાઈન જઈ રહી છે. જે E2 છે, અહીંયા E2 છે, E2ની બરાબર પેરેલલ આ લાઈન જઈ રહી છે. આ બે લાઈન એટલે કે આ એક્સટેન્ડેડ લાઈન અને આ જે એક્સટેન્ડેડ લાઈન છે, એ બે લાઈન જ્યાં ભેગી થાય છે ત્યાંથી તમારે શરૂ કરીને ઓરિજિન પર જવાનું છે. ઓરિજિન પર જવાનું છે એટલે ઓરિજિન પર પહોંચીએ આપણે. તો એવું કહીશું કે આ જે ડેશ ડેશ રિઝલ્ટન્ટ લાઈન તમને જે મળી પેરેલોગ્રામના નિયમ અનુસાર, એ લાઈન ઇન્ડિકેટ કરે છે કે આ E2 અને આ E1 નું કન્ક્લુઝિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો એવું કહીશું ફ્રેન્ડ્સ કે ધીસ ઇઝ ધ લાઇન વિચ ઇન્ડિકેટ્સ ધ રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ E1 એન્ડ E2. તો અહીંયા પહોંચ્યા આ લાઈન બની, આ જે લાઈન બની આ લાઈન E1 પ્લસ E2ના લીધે. એવી રીતે થોડું બરાબર જોવાનું ટ્રાય કરજો. હવે આપણી પાસે છે આ રિઝલ્ટન્ટ લાઈન, આ રિઝલ્ટન્ટ લાઈન E1 પ્લસ E2ના લીધે આ લાઈન E1 પ્લસ E2ના લીધે. હવે આવી જ લાઈન આપણે અહીંથી બનાવીએ, આ લાઈન બનાવીએ એક, આ જે છે ક્યાંથી સ્ટાર્ટ કરીએ આપણે E3થી. આ લાઈન, આ બે જે લાઈન ભેગી અહીંયા પહોંચ્યા અને અહીંથી તમે આને પેરેલલ, આ લાઈનને પેરેલલ E3ને પેરેલલ E1 પ્લસ E2ની આ જે લાઈન છે એ આ લાઈન. હવે તો E3ને લીધે આ લાઈન અહીંયા પહોંચ્યા અને E1 પ્લસ E2ના લીધે તમે અહીંથી અહીંયા પહોંચ્યા. તો આ જે લાઈન મળી, જે એક્સટેન્ડેડ લાઈન છે, જે ઓરિજિન પર જવાની છે, એ લાઈન મળી E1 પ્લસ E2 પ્લસ E3. એટલે કે કન્ક્લુઝિવ થયું, આ જે લાઈન થઈ એ કન્ક્લુઝિવ થયું 3 ઇલેક્ટ્રિક ફિલ્ડ્સ E1, E2 એન્ડ E3થી. Now only one charge remain, one electric field remain, that is E4. હવે બરાબર સમજો ફ્રેન્ડ્સ કે આ જે E4 છે, આ E4ને આપણે રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવા માટે E4ની સાથે બરાબર દૂર જઈએ. જોજો, સમજો બરાબર. અહીંયા દૂર પહોંચ્યા, અહીંયા પહોંચ્યા. આ જગ્યા પર પેરેલલ લાઈન ડ્રો કરી મેં એક. હવે આ હતી કન્ક્લુઝિવ E1 પ્લસ E2 પ્લસ E3ની. આની સાથે પેરેલલ તમે લાઈન ડ્રો કરી, આ લાઈન પેરેલલ ડ્રો કરી, તમે અહીંયા પહોંચ્યા, આવી રીતે પહોંચ્યા. મિનિંગ એવો થયો કે આ લાઈન અને E1 પ્લસ E2 પ્લસ E3ની આ લાઈન જ્યાં ભેગી થઈ ત્યાંથી તમે ઓરિજિન પર ગયા. તો આ ઓરિજિનથી આ જે લાઈન ઇન્ડિકેટ કરે છે દેટ ઇઝ અ ફાઇનલ ફાઇનલ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ Q1, ડ્યુ ટુ Q2, Q3 એન્ડ Q4. મિનિંગ એવો થયો, થોડી વાર પહેલાં આગળના ભાગમાં આપણે એવું કીધું હતું કે ભાગ નંબર 4માં તમને એવું સમજાવ્યું હતું કે અહીંયા પણ સુપરપોઝિશન પ્રિન્સિપલ યુઝ થાય છે. ઇલેક્ટ્રિક ચાર્જ, વિદ્યુત ક્ષેત્ર, ઇલેક્ટ્રિક ફિલ્ડમાં પણ તમારું જે સંપાતપણાના નિયમ અનુસાર આપણે જોવાની ટ્રાય કરી કે તમે અહીંયા સુપરપોઝિશનથી દરેક ચાર્જ પાર્ટિકલથી જે ઉદ્ભવતું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એનાથી તમને જે E1 પ્લસ E2 પ્લસ E3થી લઈને En સુધીનું તમારી પાસે જો વિદ્યુત ક્ષેત્ર હશે તો તમે એની ઉપરથી E ફાઇન્ડ કરી શકશો. તો અહીંયા આપણી પાસે જે E મળ્યું એ E ચારે ચાર ઇલેક્ટ્રિક ફિલ્ડ હતા એના સમેશનથી મળ્યું. આ થઈ ગયું તમારું ડાયાગ્રામિકલી અથવા ડાયાગ્રામની મેથડથી તમારું એક કન્ક્લુઝન અથવા તો ફાઇન્ડિંગ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિથ ધ ડાયાગ્રામ્સ. સેમ વે વી કેન કેલ્ક્યુલેટ ઇટ ન્યુમેરિકલી ઓલ્સો. આગળ જઈએ. હવે આપણે હમણાં જે ફાઇન્ડ કર્યું હતું એ હતું સિમ્પલ ડાયાગ્રામથી. હવે ધારો કે આપણી પાસે E1 શોધવું છે. E1 એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ Q1. તો E1 બરાબર એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ Q1 એન્ડ Q1 ઇઝ R1 ફાર ફ્રોમ ધી ઓરિજિન.
Q1 ચાર્જ પાર્ટિકલ છે એ R1 જેટલો દૂર છે. ક્યાંથી? તો કે ઓરિજિનથી. એટલા માટે એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે E1 બરાબર K Q1 divided by R1P whole square and R1P caret. Here R1P caret indicates the unit vector, the vector in the direction of electric field. Same way, dear friends, we can go for E2. E2 is nothing but the electric field developed by Q2, which is R2 far from the origin, and it is 1 upon 4 pi epsilon 0 Q2 divided by R2P whole square R2P caret. આમ જોવા જઈએ તો તમે છેલ્લે E1 મળ્યું, E2 મળ્યું, E3, E4, En મેળવીને તો આ જે E1, E2, E3 બધા મળી જાય પછી સંપાત પ્રમેયના સિદ્ધાંત મુજબ બધાને ભેગા કરશો તો તમને ER બરાબર E1R પ્લસ E2R પ્લસ ENR મળશે. આપણી પાસે ઇન્ડિવિજ્યુઅલ E1ની વેલ્યુ છે. E1ની વેલ્યુ છે 1 upon 4 pi epsilon 0 Q1 divided by R1P whole square R1P caret પ્લસ અહીંયા Q2 થશે, અહીંયા R2P નો સ્ક્વેર થશે, અહીંયા QN થશે, RNP નો સ્ક્વેર થશે. આમ જોવા જઈએ ફ્રેન્ડ્સ તો એવું કહેવાય કે આપણી જે કમ્પ્લીટ લાઇન છે એમાં Q1 કોમન છે અને 1 upon 4 pi epsilon 0 કોમન છે. તો એને આપણે ધારો કે કોમન લઈ લઈએ તો આમ તો અહીંયા QI લખ્યું છે, અહીંયા QI લખ્યું છે. QI is I is nothing but 1 2 3 4 to N. અહીંયા લખ્યું છે RJ. J is nothing but the value of J will be from, you can say 1 to N. M જોવા જઈએ તો J equal to 1 અને 1 to N, it is a summation of all the forces, all the electrical forces. So you can say E equal to, હવે એક વસ્તુ તમને સમજાવવાનું ટ્રાય કરું કે અહીંયા જે લખ્યું છે R caret IP, R caret is nothing but R minus RI divided by mod R minus RI. હવે અહીંયા જે છે મોડનો સ્ક્વેર છે, અહીંયા સિમ્પલ પાવર 1 છે. આ બંનેને આપણે ભેગા કરીએ તો અહીંયા થઈ જશે 1 upon 4 pi epsilon 0 summation from I equal to 1 to N QI divided by R minus RI cube R minus RI. This is a unit, you can say unit vector, conclusion where you can find this E by having the value of the position vector and its charge and the content. હવે થોડી વાર પહેલાં મેં તમને સમજાવ્યું હતું વિદ્યુત ક્ષેત્રની રેખાઓ. સી મિત્રો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે એ ઇલેક્ટ્રિક લાઇન ઓફ ફોર્સ જેને કહેવાય મે બી ડિફાઇન એઝ ધ કર્વ along which a small positive charge would tend to move when free to do so in an electric field. આવું એ કરી શકે છે પણ કેમાં કરવાનું છે ને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં કરવાનું છે. અને બરાબર સમજો હવે કે એન્ડ ટેન્જન્ટ ટુ વિચ, ટેન્જન્ટ એટલે શું તો કે મારી પાસે ધારો કે આવી એક મુવમેન્ટ છે ચાર્જની, આવી પ્રમાણે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન છે. તો આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન છે એનું ટેન્જન્ટ તમે ડ્રો કરો તો અહીંયા એક ટેન્જન્ટ બને છે, તમે અહીંયા એક ટેન્જન્ટ બને છે, એક ટેન્જન્ટ અહીંયા બને છે. તો ટેન્જન્ટ ડ્રોન ઓન એ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન indicates the direction in which it will move. Okay, a field and tangent to which at any point gives the direction of the electric field at that point. આપેલા પોઈન્ટ ઉપર એ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇનની ડિરેક્શન શોધવા માટે આપણે ટેન્જન્ટ બનાવવું પડે. હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની શું ખાસિયત છે? What is the, you can say, characteristic of electric field lines? બહુ સમજીશું શાંતિથી. ક્ષેત્ર રેખાઓ એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી શરૂ થઈને ઋણ વિદ્યુત ભારમાં એ અંત પામે છે. તમને મેં કીધું હતું થોડી વાર પહેલાં કે આપણી પાસે ધારો કે જો ચાર્જ પાર્ટિકલ પ્લસ હશે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન વિલ સ્ટાર્ટ ફ્રોમ ધી ચાર્જ પાર્ટિકલ એન્ડ વિલ એન્ડ એટ ઇન્ફાઇનાઇટ. જો ચાર્જ પાર્ટિકલ માઇનસ હશે તો વિલ ઓરિજિનેટ ફ્રોમ ધી ઇન્ફાઇનાઇટ એન્ડ ટર્મિનેટ એટ ધી ચાર્જ. ઇન્ફાઇનાઇટથી શરૂ થઈ અને ચાર્જ પર પૂરી થશે. પણ એવું પણ બની શકે છે કે ચાર્જ પાર્ટિકલ એક પ્લસ હોય અને બરાબર બાજુમાં ચાર્જ પાર્ટિકલ માઇનસ હોય તો પ્લસ ચાર્જ પાર્ટિકલમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળી અને એ બાજુમાં મૂકેલા ઋણ વિદ્યુત ભારમાં એ ટર્મિનેટ થશે. એ લાઈન આ કહે છે કે ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી શરૂ થઈને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. જો એક વિદ્યુત ભાર જ હોય તો એ અનંતથી આરંભ કરે છે અને એ અનંત પર જ
પૂર્ણ થાય છે. અનંત પરથી આરંભ ક્યારે કરશે? જો ચાર્જ પાર્ટિકલ માઇનસ હશે તો, અને અનંત પર પૂરી ક્યારે થશે? જો ચાર્જ પાર્ટિકલ પ્લસ હશે તો. વિદ્યુત ભાર વિહીન વિસ્તારમાં, વિદ્યુત ભાર વિહીન વિસ્તાર એટલે કે જ્યાં તમારી પાસે ચાર્જ પાર્ટિકલ છે જ નહીં, વિદ્યુત ભાર વિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચે તૂટ્યા વિના સતત વક્રો તરીકે લઈ શકાય છે. એટલે એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે તમારી પાસે જે વિદ્યુત ક્ષેત્રની રેખાઓ છે એ તમને ક્લોઝ એક પર્ટિક્યુલર કર્વ, એક પર્ટિક્યુલર કર્વેચર આપી શકે છે, પણ યાદ રાખજો કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય પણ એકબીજાને ક્રોસ નહીં કરે, અને જો ક્રોસ કરશે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નથી. બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. દે વિલ નેવર ક્રોસ ઇચ અધર. અને જો છેદે, જો એકબીજાને ભેદન કરે તો એ ચોક્કસ દિશામાં ન પણ હોય, અને એ અસંગત વિધાન છે. સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ બંધ ગાળો રચતી નથી. યાદ રાખજો, એક ક્લોઝ લૂપ ક્યારેય ફોર્મ નહીં કરે. એન્ડ ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન એન્ડ મેગ્નેટિક ફિલ્ડ લાઇન. Magnetic field line always forms the closed loop, whereas electric field line never form the closed loop. મેગ્નેટિક ફિલ્ડ લાઇન તમે જ્યારે પણ ડાયાગ્રામ્સ જોશો તો એમાં એવું બતાવેલું હોય છે કે જો તમારી પાસે 12 મેગ્નેટ હોય તો 12 મેગ્નેટમાં નોર્થ પોલથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન નીકળશે, અને એ મેગ્નેટિક ફિલ્ડ લાઇન પાછી સાઉથ પર એન્ટર થશે, અને ઇનસાઇડ ધી 12 મેગ્નેટ ઇટ વિલ મૂવ લાઇક ધીસ સાઉથ ટુ નોર્થ, એન્ડ ઇટ ઇઝ નથિંગ બટ ધી ક્લોઝ લૂપ. વેરેઝ ઇન ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન વી નેવર સી ધીસ ટાઈપ ઓફ સ્ટ્રક્ચર. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન વિલ નોટ ફોર્મ ક્લોઝ લૂપ. અને આ વસ્તુ તમને આગળના પ્રકરણમાં વધારે સારી રીતે સમજાવવામાં આવશે. મિત્રો અહીંયા એક તમને જે ડાયાગ્રામ બતાવ્યો છે એ ડાયાગ્રામ બહુ અગત્યનો છે. એ એવું બતાવે છે તમારી પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તો છે. કોના લીધે છે? તો કે ચાર્જ પાર્ટિકલ પ્લસ હોય કે ચાર્જ પાર્ટિકલ માઇનસ હોય, એના લીધે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તો છે. પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પ્લસના લીધે હોય કે માઇનસના લીધે હોય, પણ એ વિદ્યુત ચાર્જ છે જે તમારો ચાર્જ પાર્ટિકલ છે એનું મેગ્નિટ્યુડ કેટલું છે, એ મેગ્નિટ્યુડ તમારે જો શોધવું હોય તો એના માટે આવા કંઈક રસ્તાઓ આપણે જોવાના છે. હું એક ચિત્રથી સિમ્પલ તમને સમજાવવાનું ટ્રાય કરું કે જો તમારી પાસે અહીંયા ઓરિજિન પર કોઈ ચાર્જ પાર્ટિકલ હોય, અને તમે જોવાનું ટ્રાય કરો, અહીંયા એક સરફેસ છે, એક સરફેસ તમે અહીંયા મૂકી છે, તો તમે જેમ જેમ એ ચાર્જ પાર્ટિકલથી દૂર જતા જશો એમ તમે સમજવાનું ટ્રાય કરો કે ધારો કે આ P1 સરફેસ છે અને આ P2 સરફેસ છે. P1 સરફેસ એક તો છે નાનું એરિયાની દ્રષ્ટિએ, અને P2 જે સરફેસ છે એ એરિયાની દ્રષ્ટિએ મોટું છે. P1 સરફેસમાંથી, નાના સરફેસમાંથી જે ફિલ્ડ લાઇન્સ પાસ થશે અને P2 સરફેસમાંથી જે ફિલ્ડ લાઇન્સ પાસ થશે એમાં શું ફરક છે એ તમે જોવાનું ટ્રાય કરો. નરી આંખે દેખાશે કે P1 જે નાનું સરફેસ એરિયામાં છે એમાંથી જે ફિલ્ડ લાઇન્સ પાસ થશે એ ફિલ્ડ લાઇન્સ, એ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સની સંખ્યા વધારે છે. જેટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સની સંખ્યા આપેલા એરિયામાંથી વધારે એટલી એનું ઇલેક્ટ્રિક ફ્લક્સ, એટલી એ ચાર્જ પાર્ટિકલની સ્ટ્રેન્થ વધારે. ચાર્જ પાર્ટિકલની સ્ટ્રેન્થ શોધવા માટે આપણે એવું કહેવાનું છે કે આપેલા સરફેસ એરિયામાંથી કેટલી ફિલ્ડ લાઇન્સ પાસ થાય છે. ધારો કે મારી પાસે એક એરિયા ફિક્સ છે 1 સેન્ટીમીટર સ્ક્વેર, ચાર્જ પાર્ટિકલ છે Q1. Q1ના લીધે આ સરફેસ એરિયામાંથી ધારો કે 10 લાઇન્સ પાસ થાય છે. આઈ એમ નોટ ચેન્જિંગ ધ એરિયા ઓફ ધ સરફેસ. સરફેસનો એરિયા આપણે નથી બદલતા, ચાર્જ પાર્ટિકલનું મેગ્નિટ્યુડ બદલીશું. થોડી વાર માટે પોલારિટી પણ નહીં બદલીએ. આમ તો પોલારિટી બદલવાથી કંઈ નથી થતું. ધારો કે ફિલ્ડ લાઇન્સ, હું છું પ્લસ ચાર્જ પાર્ટિકલ અને મારામાંથી બહાર ગઈ 10 ફિલ્ડ લાઇન્સ બહાર ગઈ. અહીંયા છે સરફેસ એરિયા 1 સેન્ટીમીટર સ્ક્વેરનો, અને ધારો કે હું માઇનસ ચાર્જ પાર્ટિકલ છું તો મારામાં 10 ફિલ્ડ લાઇન્સ અંદર આવશે. પણ વસ્તુ એવી થઈ કે આ સરફેસ એરિયામાંથી કેટલી ફિલ્ડ લાઇન્સ પાસ થઈ? 10 જ થઈ. એટલે કે અત્યારે આપણો ઓબ્જેક્ટિવ છે કે સ્ટ્રેન્થ શોધવી છે. હું તમને છેલ્લે બે વસ્તુ ક્લિયર કરી આપીશ કે ખાલી જો ચાર્જ પાર્ટિકલ પ્લસ હોય અથવા તો ચાર્જ પાર્ટિકલ માઇનસ હોય, ચાર્જ પાર્ટિકલ પ્લસ હશે તો ફિલ્ડ લાઇન્સ બહારની બાજુની હશે, ચાર્જ પાર્ટિકલ માઇનસ હશે તો ફિલ્ડ લાઇન્સ બહારથી અંદરની બાજુની હશે. તમે ફિલ્ડ લાઇન્સની દિશા જોઈને એવું કહી શકો છો કે ચાર્જ પાર્ટિકલ પ્લસ છે કે માઇનસ છે, અને તમે ફિલ્ડ લાઇન્સની ગણતરી કરીને
નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ કેટલી છે એવી ગણતરી માંડીને તમે કહી શકો છો કે એ ચાર્જ પાર્ટિકલનું મેગ્નિટ્યુડ કેટલું છે. ચાર્જ પાર્ટિકલના મેગ્નિટ્યુડ શોધવા માટે નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ તમારે શોધવાની છે. આપેલા સરફેસ એરિયામાંથી કેટલી ફિલ્ડ લાઇન્સ પાસ થાય છે એ તમારે જોવાની છે. તો આ છે ચિત્ર જે બતાવે છે કે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતાનું અંતર પરનું અવલંબન અને તેનો ક્ષેત્ર રેખાઓની સંખ્યા સાથેનો સંબંધ. આપણે અલગ અલગ સરફેસ એરિયા લઈશું. આ જે સરફેસ તમને અહીંયા હું બતાવવાનું ટ્રાય કરું છું એ નિર્બળ ક્ષેત્ર છે અને તમે આટલો જ એરિયા તમે બરાબર જોવાનું ટ્રાય કરો. જો અહીંયા લઉં છું તો એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ સરફેસમાંથી વધારે પાસ થાય છે. કેટલી? લગભગ મને 4 કે 5 દેખાય છે. અને તમે જો અહીંયા જોવાનું ટ્રાય કરો છો તો લગભગ 2 જેટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આપેલા એરિયામાંથી વધારે એટલી એની સ્ટ્રેન્થ વધારે. તો કેમ એવું થાય? તો કે અહીંયા તમે જોવાનું ટ્રાય કરશો તો તમારું અંતર, આ સરફેસ એરિયાનું અંતર આ ચાર્જ પાર્ટિકલથી કેટલું છે એ તમે જોવાનું ટ્રાય કરો. અને એવી જ રીતે આ ચાર્જ પાર્ટિકલની રિસ્પેક્ટમાં ઓરિજિન પર જે ચાર્જ પાર્ટિકલ મૂકે છો એની રિસ્પેક્ટમાં તમે આ જે તમારી પાસે જે અહીંયા એસ જે સરફેસ છે એને જોવાનું ટ્રાય કરો. ક્લિયર છે પિક્ચર? કે જેમ જેમ તમે આપેલા ચાર્જ પાર્ટિકલથી દૂર જતા જશો એમ અંતર વધવાની સાથે ઈનો ફોર્મ્યુલો યાદ કરો. E=kq/r². અંતરના સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં છે ઇલેક્ટ્રિક ફિલ્ડ. E is inversely proportional to the 1/r². As the distance increases, the strength of electric field goes on decreases. And hence, you can say, અહીંયા કહી શકો છો મિત્રો કે જ્યારે તમે નજીક છો ચાર્જ પાર્ટિકલથી, જ્યારે ચાર્જ પાર્ટિકલ તમે નજીક છો ત્યારે તમે જે જુઓ છો, તમે જે ફિલ્ડ સ્ટ્રેન્થ જુઓ છો, અને જ્યારે તમે ચાર્જ પાર્ટિકલથી દૂર જાઓ છો ત્યારે તમે જે ફિલ્ડ જુઓ છો, તમે જે સ્ટ્રેન્થ જુઓ છો, તમે ફિલ્ડ લાઇન્સ તમે જે જુઓ છો એમાં જમીન આસમાનનો ફરક છે. અહીંયા ફિલ્ડ લાઇન્સ ઓછી છે કેમ તો કે તમે અહીંયા ફિલ્ડ લાઇન્સ ઓછી છે કેમ કે તમે તમારા ચાર્જ પાર્ટિકલથી લાંબા અંતરે છો. એટલે એમ જોવા જઈએ તો ફોર્મ્યુલાની દ્રષ્ટિએ અને આ ડાયાગ્રામની દ્રષ્ટિએ આપણો કન્સેપ્ટ શું કન્સેપ્ટ? તો કે E is inversely proportional to the 1/r² એ પ્રૂવ થાય છે. હવે હમણાં જે પ્રમાણે વાત કરું તમારી સાથે એ પ્રમાણે ચાર્જ પાર્ટિકલ કાં તો પ્લસ હશે, ફરીથી ચાર્જ પાર્ટિકલ કાં તો માઇનસ હશે, અને ચાર્જ પાર્ટિકલ જો બંને સરખા હશે પ્લસ અને પ્લસ અથવા તો પ્લસ અને માઇનસ. આ જ ડાયાગ્રામ ફ્રેન્ડ્સ, આ સેમ ડાયાગ્રામ આપણે માઇનસ અને માઇનસ માટે પણ લઈ શકીશું. તો જો ચાર્જ પાર્ટિકલ પ્લસ હશે તો ફિલ્ડ લાઇન્સ તમે જોઈ શકો છો બધી બહારની બાજુ જઈ રહી છે. જો ચાર્જ પાર્ટિકલ માઇનસ હશે તો ફિલ્ડ લાઇન્સ અંદરની બાજુ આવી રહી છે. એક સિમ્પલ વાત કહું ફ્રેન્ડ્સ કે તમે ડાયાગ્રામ એ અને બીને જોવાનું ટ્રાય કરશો તો હું તો એવું કહી શકું છું કે ધારો કે ડાયાગ્રામ એમાં 10 ફિલ્ડ લાઇન્સ છે તો નરી દ્રષ્ટિએ જોઈ શકાય છે કે ડાયાગ્રામ બીની અંદર પણ 10 લાઇન્સ જ છે. તો એવું કહીએ થોડી વાર માટે કે ચાર્જ એ ડાયાગ્રામમાં ચાર્જની વેલ્યુ એ ડાયાગ્રામમાં જેટલી છે એટલી જ વેલ્યુ ચાર્જની બી ડાયાગ્રામમાં છે. તો એવું કહીએ થોડી વાર માટે કે ધારો કે ચાર્જ એ ડાયાગ્રામમાં જેટલો છે પ્લસ છે એટલો જ ચાર્જ સેમ ચાર્જ બી ડાયાગ્રામમાં છે. એટલે કે દિશા જોઈને આપણે શું જોયું? દિશા જોઈને આપણે જોયું કે ચાર્જ પાર્ટિકલ કેવો છે અને સંખ્યાની ગણતરી કરીને આપણે એવું કીધું કે એની સ્ટ્રેન્થ કેટલી છે. પહેલા ડાયાગ્રામ એમાં ધારો કે લાઇન 10 હોય અને નીચેના ડાયાગ્રામમાં લાઇન 5 હોય અને લાઇન 5 અંદરની બાજુમાં હોય તો એવું કહી શકાય કે Q1ની વેલ્યુ, આને આપણે Q1 કહીએ, Q1ની વેલ્યુ પ્લસ છે અને Q2ની વેલ્યુ માઇનસ છે. અને હજુ બરાબર સાંભળજો, Q1ની વેલ્યુ પ્લસ છે અને એ વેલ્યુ Q2 કરતાં વધારે છે મેગ્નિટ્યુડમાં. કઈ દ્રષ્ટિએ પણ આવું હોય તો અત્યારે નહીં, અત્યારે તો હું બ્લન્ટલી એવું કહીશ કે Q1 = Q2 ઇન ફોર્મ ઓફ મેગ્નિટ્યુડ, નોટ ઇન ફોર્મ ઓફ ડિરેક્શન. ખાલી શું કીધું આપણે? મેગ્નિટ્યુડ. હવે આપણે જઈએ ડાયાગ્રામ સીમાં. ડાયાગ્રામ સીમાં ફ્રેન્ડ્સ જોવાનું ટ્રાય કરો કે આ ચાર્જ પાર્ટિકલ જો Q+ હોય તો આ ચાર્જ આ ફિલ્ડ લાઇન્સ બહાર ગઈ, પછી અહીંથી ફિલ્ડ લાઇન્સ બહાર જાય, પણ તમે જોવાનું ટ્રાય કરો આ ફિલ્ડ લાઇન્સ અહીંથી પણ એક ફિલ્ડ લાઇન્સ આવી રીતે બહાર જવી જોઈએ, પણ બરાબર સામે પ્લસ ચાર્જ પાર્ટિકલ છે ફ્રેન્ડ્સ. અને બે સેમ
ફિલ્ડ લાઇન્સ જો બરાબર સામે આવે તો બે વચ્ચે રિપલ્ઝન થાય અને એ રિપલ્ઝનના કારણે એ લાઇન્સ કેવી થઈ જાય તમારી આવી રીતે વળી જાય છે. એવી રીતે ધારો કે ફિલ્ડ લાઇન્સ આવી રીતે સામે આવે છે અને બે લાઇન્સ આવી રીતે વળી જશે, એ બે ફિલ્ડ લાઇન્સ એવી રીતે ઇન્ટરસેક્ટ નહીં કરે. તો જો ચાર્જ પાર્ટિકલ બે સરખા હશે તો સરખા ચાર્જ પાર્ટિકલમાં આમ લાઈન જશે, કદાચ એવું બને કે ઉપરની લાઈન આમ જશે, નીચેની બે લાઈન આમ જશે, પણ જે સામસામેની લાઈન છે એ સામસામેની લાઈન કદાચ બહુ મોટો ચાર્જ પાર્ટિકલ હશે તો જવાની ટ્રાય કરશે, પણ અમુક ટાઈમ પછી તો વળી જ જશે. તો એ જે તમને ડાયાગ્રામ મળે છે, જે કર્વેચર બને છે, ધેટ ઇઝ ડ્યુ ટુ ધી સેમ સાઇન ઓફ ચાર્જ પાર્ટિકલ્સ. અને બરાબર નીચે જે બીજો ડાયાગ્રામ છે ફ્રેન્ડ, એ બીજા ડાયાગ્રામમાં તમે જોવાની ટ્રાય કરો તો અહીંયા તમારી પાસે એક ચાર્જ પાર્ટિકલ પ્લસ છે અને બીજો ચાર્જ પાર્ટિકલ કેવો છે, માઇનસ છે. અને આટલા માટે પ્લસ ચાર્જ પાર્ટિકલમાંથી ઓરિજિનેટ થયેલી ફિલ્ડ લાઇન્સ નેગેટિવ ચાર્જ પાર્ટિકલમાં ટર્મિનેટ થાય છે. સાયન્સ સિમ્પલ એવું કહે છે કે જો ચાર્જ પાર્ટિકલ પ્લસ હશે અને બરાબર બાજુમાં માઇનસ ચાર્જ પાર્ટિકલ હશે તો પ્લસ ચાર્જ પાર્ટિકલમાંથી ઓરિજિનેટ થયેલી ફિલ્ડ લાઇન બાજુમાં મૂકેલા નેગેટિવ પાર્ટિકલમાં એ ટર્મિનેટ થશે. એન્ડ ધીસ ઇઝ અ ડમ્બલ લાઇક સ્ટ્રક્ચર. ઇટ ઇન્ડિકેટ્સ ધ ટુ ચાર્જ પાર્ટિકલ્સ વિચ આર ડિસિમિલર ઇન નેચર, જે અલગ અલગ ચાર્જ પાર્ટિકલ છે. લાઇન વાંચીએ બરાબર રીતે. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ લાઇન્સ છે અહીંયા ફ્રેન્ડ્સ. ધ લાઇન્સ ઓફ ફોર્સ આર ઇમેજનરી કર્વ્સ. તમે જે જોવો છો ફ્રેન્ડ્સ, અહીંયા જે લાઇન્સ જોવો છો આ લાઇન્સ રિયલમાં અસ્તિત્વ નહીં ધરાવતી. તમારી પાસે ધારો કે ચાર્જ પાર્ટિકલ પ્લસ હોય, ચાર્જ પાર્ટિકલ માઇનસ હોય તો તમને તમારી આજુબાજુમાં આવી લાઇન્સો નહીં દેખાય. એ લાઇન્સ બધી ઇમેજનરી છે. એ લાઇન્સ બધી કેવી છે, ઇમેજનરી છે. તમારે ખાલી એઝ્યુમ કરવાની છે, બટ ઇટ ડઝન્ટ મીન કે એની અસર નથી. ફિલ્ડ તો રિયલ છે, ફિલ્ડ તો છે જ, ફિલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ તો છે જ, પણ એની લાઇન ઇમેજનરી છે. ગ્રેવિટેશનલ ફોર્સ આપણે જોઈ નહીં શકતા પણ છે ખરું, રિયલમાં છે ખરું, બરાબર છે. હવે બીજી વસ્તુ, ધ ટર્મ લાઇન્સ ઓફ ફોર્સ ઇઝ અ મિસલીડિંગ. લાઇન્સ ઓફ ફોર્સ, એ જે લાઇન્સ છે એ બધી લાઇન્સ ઓફ ફોર્સ એ મિસલીડિંગ છે. પણ એને ક્લિયર કરીએ નીચેની લાઇનમાં. ઇટ વિલ બી મોર એપ્રોપ્રિએટ ટુ કોલ ધેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. એને આપણે કહેવાનું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. આવો જ શબ્દ મેં એટલા માટે અત્યારે બ્રેકેટમાં લખ્યો છે કે જ્યારે તમે આગળ મેગ્નેટિકના ચેપ્ટરમાં જશો ત્યારે શબ્દ આવશે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ. માય ડિયર ફ્રેન્ડ્સ, આપણું જે ચેપ્ટર છે અત્યારે એ છે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર તો જ ઉદ્ભવે જો તમારી પાસે ચાર્જ પાર્ટિકલ્સ હોય. ચાર્જ પાર્ટિકલની બે પોસિબિલિટીઝ આપણે ક્લિયર કટ સમજાવી હતી કે ચાર્જ પાર્ટિકલ કાં તો સ્ટેશનરી હશે, ચાર્જ પાર્ટિકલ કાં તો મૂવેબલ હશે. જો ચાર્જ પાર્ટિકલ સ્ટેશનરી હશે તો એને આપણે કહીશું, એના લીધે જે ક્ષેત્ર ઉદ્ભવશે એને કહીશું આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ. પણ ફ્રેન્ડ્સ, જો ચાર્જ પાર્ટિકલ તમારો મુવમેન્ટમાં હશે, ચાર્જ પાર્ટિકલ જો ગતિમાં હશે તો કોઈ પણ ગતિ હંમેશા સમયની સાપેક્ષમાં હોય. એ ગતિમાન ચાર્જ પાર્ટિકલ એટલે કે Q/T તમને આપશે I. અને ચેન્જિંગ કરંટ, હંમેશા ચેન્જિંગ કરંટ એટલે કે I એટલે કે વિદ્યુત પ્રવાહ, ચેન્જિંગ કરંટ ગિવ્સ યુ મેગ્નેટિક ફિલ્ડ. એટલે કે અત્યારે ભલે જે પણ વાત કરીએ છીએ આપણે એ વાતનો પૂરેપૂરો જે સંદર્ભ છે, પૂરેપૂરો રિલેશન છે એ મેગ્નેટિક ફિલ્ડ લાઇન સાથેનો આવતા દિવસોમાં હશે જ. મેગ્નેટ આપણે બે કહીએ છીએ, એક જેને પરમાનન્ટ તમે મેગ્નેટ કહો છો અને બીજું છે જે ઇલેક્ટ્રોમેગ્નેટ. ઇલેક્ટ્રોમેગ્નેટ ઇઝ અગેન ડિપેન્ડ્સ ઓન ધીસ ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક કરંટ, એની પર તમારે જવું પડશે. So you can say again, let me come back. It will be more appropriate to call them as a electric field lines. And a field line is a space curve. અહીંયા લખ્યું છે ફ્રેન્ડ્સ કે ફિલ્ડ લાઇન છે એ છે સ્પેસ કર્વ. સ્પેસ કર્વ, સ્પેસ ડાયાગ્રામ, સ્પેસ કર્વ એને જ કહેવાય કે જેની અંદર 3 ડાયમેન્શન આવતા હોય, એક્સ, વાય અને ઝેડ. જેમાં તમે 3 ડાયમેન્શનને વાત કરતા હો, 3 ડાયમેન્શન તમે કવર કરતા હશો એને આપણે કહીશું સ્પેસ કર્વ. સો વી કેન સે કે ફિલ્ડ લાઇન ઇઝ અ સ્પેસ કર્વ. ફિલ્ડ લાઇન છે એ સ્પેસ કર્વ છે કારણ કે એની અંદર આપણે 3 ડાયમેન્શનની વાત કરીશું, 3 એક્સિસની વાત કરીશું. આપણી ફિલ્ડ લાઇન છે કઈ દિશામાં જાય છે, એક્સમાં કેટલું, વાયમાં કેટલું, ઝેડમાં કેટલું, એટલા માટે આપણે કહીશું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન છે એ સ્પેસ કર્વ છે. આગળ જઈએ ફ્રેન્ડ્સ. હવે છે વિદ્યુત ફ્લક્સ, ઇલેક્ટ્રિક ફ્લક્સ. ઇલેક્ટ્રિક ફ્લક્સ એટલે કે આપેલા સરફેસ એરિયામાંથી કેટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ પાસ થાય છે. ધ ઇલેક્ટ્રિક ફ્લક્સ through a given area held inside an electric field is the measure of electric flux through a given area
ગિવન એરિયા, પણ એ એરિયા એ સરફેસ તમે ક્યાં મૂકી છે તો કે હેલ્ડ ઇનસાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. એ તમે જે એરિયા, જે સરફેસની તમારે વાત કરવી છે, જે સરફેસ તમે મૂકવા જઈ રહ્યો છો એ સરફેસ તમારે મૂકવાનો છે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સની અંદર. ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર ઇઝ અ મેઝર ઓફ ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સ. ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સ, દરેક લાઇન ફોર્સ આપશે. ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સ પાસિંગ નોર્મલી ટુ ધેટ એરિયા. અહીંયા મિનિંગ થાય છે નોર્મલી, એટલે કે ધારો કે આ સરફેસ એરિયા છે એની સાથે પરપેન્ડિક્યુલરલી પાસ થવી. હવે જરૂરી નથી કે પરપેન્ડિક્યુલર એવરી ટાઈમ પાસ થશે. જો એ લાઇન્સ આવી રીતે પાસ થશે કોઈ એંગલથી, તો એંગલ તમને ખબર હોવી જોઈએ. એંગલ તમે થીટા ફાઇન્ડ કરી લો અને થીટાથી ઈ ડોટ ડેલ એસથી તમને ફાઈ એટલે કે ફ્લક્સની વેલ્યુ મળશે. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ એસ. ઈ ડેલ એસ કોસ થીટા. થીટાની વેલ્યુ ખબર હોય, ઈની વેલ્યુ ખબર હોય, સરફેસ ડેલ એસ તમને ખબર હોય, યુ કેન ફાઇન્ડ ધી ફ્લક્સ. કેટલું ફ્લક્સ તમને મળશે, કેટલું વિદ્યુત ફ્લક્સ તમને મળશે તમે શોધી શકો છો. એટલે કે વિદ્યુત ફ્લક્સ ફાઇન્ડ કરવા માટે તમારી પાસે એક યુનિટ સરફેસ એરિયા હોવો જોઈએ અને એ સરફેસ એરિયાને તમારે એક ક્ષેત્રમાં મૂકવાનો છે જે ક્ષેત્રનું તમારે ફ્લક્સ ફાઇન્ડ કરવું છે. એટલે કે એ સરફેસ એરિયાને મૂક્યા પછી એ સરફેસમાંથી કેટલી ફિલ્ડ લાઇન્સ પાસ થાય છે એ આપણે શોધવાની છે. જો સરફેસમાંથી ફિલ્ડ લાઇન્સ પરપેન્ડિક્યુલર પાસ થતી હશે તોય વાંધો નથી. ફિલ્ડ લાઇન્સ જો એંગલથી પાસ થતી હશે તો બી વાંધો નહીં. આપણી પાસે સિમ્પલ ફોર્મ્યુલા છે, ફાઈ is nothing but E dot del S. E del S cos theta. You are having the value of E, you are having the value of area, you are having the value of theta. Hence we can find the electric flux. હવે ફરીથી જે વસ્તુ કીધી એને હું તમને અહીંયા થોડીક વધારે ડેપ્થમાં સમજાવું અને એના ડાયમેન્શન, એનો યુનિટ પણ તમને સમજાવું. સી ફ્રેન્ડ્સ, વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા તો ડેલ ફાઈ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ એસ. ડેલ ફાઈ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ એસ. E is nothing but electric field, del S is nothing but the surface area. If you remove this del S, if you remove the point, if you remove the dot, you can say is E del S cos theta. Now, simple, it is a definition. Now, what is E? E is nothing but F by Q. F is nothing but MA. A is nothing but, you can say, distance by time square. એ બધા જ કન્સેપ્ટને તમે પાછા લાવો તો તમને એનો યુનિટ પણ મળી જશે અને એ યુનિટ તમે સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરો તો અહીંયા તમને એક તો પહેલાં થઈ ગયું ઈ ડેલ એસ કોસ થીટા. ઈની વેલ્યુ ખબર હોય, ડેલ એસની વેલ્યુ ખબર હોય, કોસ થીટામાં થીટાની વેલ્યુ ખબર હોય તો તમે અહીંયા ડેલ ફાઈની વેલ્યુ ફાઇન્ડ કરી શકો. અને ડાયરેક્ટલી આપણે જોઈએ તો અહીંયા આપણી પાસે એકમ છે વિદ્યુત ફ્લક્સનો ન્યૂટન બાય કુલમ. ન્યૂટન બાય કુલમ. અને બીજો જે યુનિટ છે એ જ યુનિટમાં નીચે જઈએ આપણે તો ઇક્વિવેલન્ટલી એસઆઈ યુનિટ ઓફ ધ ઇલેક્ટ્રિક ફ્લક્સ ઇઝ અ વોલ્ટ અપોન મીટર ઇન્ટુ મીટર સ્ક્વેર ઇઝ અ વોલ્ટ મીટર. આ યુનિટનું ડેપ્થમાં એનાલિસિસ આપણે નેક્સ્ટ કરીશું. હવે આપણે ફ્રેન્ડ્સ થોડાક ન્યુમેરિકલ જોવાનું ટ્રાય કરીએ, થોડાક ડાયાગ્રામ્સથી, થોડાક ન્યુમેરિકલથી આપણે એ વસ્તુને વધારે સમજવાનું ટ્રાય કરીએ. આવો ટેલિટોપ પર આપણે એને જોઈએ. હવે આપણી પાસે અહીંયા ડેટા છે, કેલ્ક્યુલેટ ધી ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ required to just support a water drop of mass 10 mg and having a charge of 1.6 10 power minus 19 coulomb. See friends, just try to understand the data first. Calculate the electric field strength. આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવાની છે. શેના માટે? required to just support a water drop of mass 10 mg. આપણી પાસે એક વોટર ડ્રોપ છે, એ વોટર ડ્રોપ જેનું વજન છે 10 મિલીગ્રામ. હવે એ 10 મિલીગ્રામ વજનવાળું વોટર ડ્રોપ આવી રીતે નીચે પડતું હશે. આપણે નીચે નથી પડવા દેવું તો આપણે અપવર્ડ ડિરેક્શનમાં કંઈક ઇલેક્ટ્રિક ફિલ્ડ આપીએ. કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ આપવું પડશે કે જેથી એ તમારું વોટર ડ્રોપ છે એ એઝ ઇટ ઇઝ રહે. 10 મિલીગ્રામ આપણું વોટર ડ્રોપનું માસ છે. વી કેન સે ઇઝ અ મિલીગ્રામ, દેટ્સ વાય ઇટ ઇઝ અ 10 × 10 power - 3 kg. Now force on water drop due to the electric field, force on water drop due to electric field should be equated, equal થવું જોઈએ કોની સાથે? weight of the water drop. તો જ એ શું કરશે? એ તમારું વોટર ડ્રોપ છે રેસ્ટ કરશે. હવે ફોર્સ ઓન વોટર ડ્રોપ F equal to Q into E. સિમ્પલ ભાષામાં F equal to Q into E. force is nothing but mg. force is nothing but mg. QE is mg. Go for E. E is nothing but mg by Q. M is a mass, that is a 10 power - 3 kg. 10 into 10 power 10, I'm sorry, it is a 10 into 10 power - 3 kg.
G is 9.8. The value of Q is 1.6 10 power minus 19. By calculating this data, we'll get 6.125 10 power 16 Newton by Coulomb. તમારી પાસે આટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે અને એ પણ અપવર્ડ ડિરેક્શનમાં 6.125 ઇન્ટુ 10 પાવર 16 ન્યૂટન પર કુલમ આટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે તો ને તો જ આ જે વોટર ડ્રોપ છે એ તમારો વોટર ડ્રોપ સપોર્ટ કરશે, એટલે કે સપોર્ટ રહેશે, એટલે કે હવામાં આવી રીતે એ હેંગ રહેશે, ફ્લોટ કરશે. એક બીજો ડેટા છે, એક બીજો ન્યુમેરિકલ છે જેમાં ક્વેશ્ચન આવો છે. એન ઇલેક્ટ્રોન મૂવ્સ અ ડિસ્ટન્સ ઓફ 6 સેન્ટીમીટર. કોઈ પણ ફ્રેન્ડ્સ ઇલેક્ટ્રોન હોય, હોલ્સ હોય કે પ્રોટોન હોય, કાંઈ પણ ચાર્જ પાર્ટિકલ હોય, એ ચાર્જ પાર્ટિકલ પોતાની જગ્યા પરથી ગતિમાન સ્થિતિમાં ક્યારે આવે કે જ્યારે એને કોઈક ફિલ્ડ આપવામાં આવે. આપણે અત્યારે ફિલ્ડ આપીએ છીએ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઇનિશિયલી એ ચાર્જ પાર્ટિકલ રેસ્ટ પોઝિશન પર હતો. રેસ્ટ પોઝિશનમાંથી એ ડિસ્ટન્સ કવર કરે છે 6 સેન્ટીમીટર જેટલું. 6 સેન્ટીમીટર જેટલું. ક્યારે ડિસ્ટન્સ કવર કરે છે કે જ્યારે એને આટલું બળ આપવામાં આવે છે ત્યારે, આટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ આપવામાં આવે છે ત્યારે. અને એની ગતિ રેસ્ટ પોઝિશનથી આટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે અને એ ડિસ્ટન્સ ટ્રાવેલ કરતી વખતે એની જે મુવમેન્ટ છે એક્સેલરેટેડ છે, એટલે કે પ્રવેગી ગતિ છે. કેલ્ક્યુલેટ ટાઈમ ઓફ ટ્રાવેલ. કેટલું ડિસ્ટન્સ કવર કર્યું એને? 6 સેન્ટીમીટર. અને 6 સેન્ટીમીટર જેટલા ડિસ્ટન્સને ટ્રાવેલ કરવા માટે એને કેટલો ટાઈમ લીધો? કેલ્ક્યુલેશન કંઈક આવું થશે ફ્રેન્ડ્સ. F ઇક્વલ ટુ ma, A ઇક્વલ ટુ F બાય m. કેવી રીતે આવ્યું આ? સી, આગળ જઈએ. F ઇક્વલ ટુ ma, A ઇક્વલ ટુ F બાય m. હવે આગળ જતાં પહેલાં થોડુંક તને બેઝિક સમજાવું ફરીથી. E ઇક્વલ ટુ F બાય ક્યુ, માટે F બરાબર Q ઇન્ટુ E. Q ઇઝ નથિંગ બટ ચાર્જ, એટલે E ઇન્ટુ E. અહીંયા જે તમને F દેખાય છે એ Fની જગ્યા પર આપણે મૂકીશું E. M એઝ ઇટ ઇઝ. Eની કિંમત આપણી પાસે છે 1.6 10 પાવર માઇનસ 19. ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણી પાસે આપેલું છે 2 ઇન્ટુ 10 પાવર 4. 2 ઇન્ટુ 10 પાવર 4. એમની વેલ્યુ છે 9.1 10 પાવર માઇનસ 31. દેટ ઇઝ ધ માસ ઓફ ઇલેક્ટ્રોન. If you calculate this, you will get acceleration. આપેલા ઇલેક્ટ્રોનને આટલું ફિલ્ડ આપ્યા પછી 6 સેન્ટીમીટર ડિસ્ટન્સે ટ્રાવેલ કરે છે અને ત્યારે એનું જે એક્સેલરેશન છે 0.35 ઇન્ટુ 10 પાવર 16 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આપણો ક્વેશ્ચન એ છે ફ્રેન્ડ્સ કે એને કેટલા ટાઈમમાં ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું. હવે ઇનિશિયલી એ હતું u ઇક્વલ ટુ 0 ઉપર. ડિસ્ટન્સ એને ટ્રાવેલ કર્યું 6 સેન્ટીમીટર. 6 સેન્ટીમીટર કન્વર્ટેડ ઇન્ટુ મીટર. ફોર્મ્યુલા છે S ઇક્વલ ટુ ut પ્લસ 1/2 AT સ્ક્વેર. એસની જગ્યા પર ડિસ્ટન્સ મૂકી દો 0.06. ઇનિશિયલ વેલોસિટી 0 છે. 0 ઇન્ટુ t ઇઝ 0 પ્લસ 1/2 ઇન પ્લેસ ઓફ a. એની જગ્યા પર આ વેલ્યુ 0.35 10 પાવર 16. 0.35 10 પાવર 16. t સ્ક્વેર ઇઝ અ ટાઈમ સ્ક્વેર. આપણે ટીની વેલ્યુ તો ફાઇન્ડ કરવાની છે. આ તમે ભૂલી જાઓ. 2 સામે 0.35 10 પાવર 16 નીચે ટીનો સ્ક્વેર છે, આપણે ટી જોઈએ છે એટલે સ્ક્વેર રૂટ. કેલ્ક્યુલેશન કરીશું, જવાબ મળશે 0.585 10 પાવર માઇનસ 8 સેકન્ડ. માય ડિયર ફ્રેન્ડ્સ, it will reach from its rest position at 6 centimeter distance due to its acceleration, and acceleration is due to 2 10 power 4 Newton by Coulomb electric field. આટલું બળ આપ્યા પછી આટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે અને એ 6 સેન્ટીમીટર ડિસ્ટન્સ ટ્રાવેલ કરવા માટે એને જે સમય લીધો એ 10 પાવર માઇનસ 8 સેકન્ડ છે. 10 પાવર માઇનસ 8 સેકન્ડ ઇઝ અ નેનો સેકન્ડ ડિયર ફ્રેન્ડ્સ. નેનો સેકન્ડ ટાઈમ આપણે ફરીથી આંખના પલકારે પણ વાત નહીં કરી શકીએ. એટલે કે આપેલા ઇલેક્ટ્રોનને 6 સેન્ટીમીટર જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવા માટે લાગતો સમય એ છે 10 પાવર માઇનસ 8 સેકન્ડ. New numerical. An electron is liberated from a lower of the two
large parallel metal plates separated by 20 millimeter. બરાબર સમજો ફ્રેન્ડ્સ, આ સિમ્પલ ન્યુમેરિકલ ફરીથી નથી, અહીંયા પણ આપણે એક સમજવાનું છે. તમારી પાસે એક મેટલ પ્લેટ, આ બીજી મેટલ પ્લેટ, આવી બે પેરેલલ મેટલ પ્લેટ્સ છે, લાર્જ પેરેલલ મેટલ પ્લેટ્સ. બંને વચ્ચેનો ડિસ્ટન્સ છે 20 મિલીમીટર. It is in millimeter, so converted into meter by converting millimeter is 10 power minus 3 meter. Upper plate means this is upper plate. Upper plate has a potential of plus 2400 volt. આનું પોટેન્શિયલ છે 2400 વોલ્ટ. કોની સાપેક્ષમાં આટલું પોટેન્શિયલ છે? તો કે નીચેની પ્લેટની સાપેક્ષમાં. હવે ફરીથી ક્વેશ્ચન વાંચીએ. An electron is liberated from lower of the two large plates. From the lower plate, આ જે lower plate છે એમાંથી આપણે ઇલેક્ટ્રોનને લિબરેટ કરીશું. હવે ઉપર પોઝિટિવ પોટેન્શિયલ છે, નીચે ઇલેક્ટ્રોન છે. ઓબ્વિયસલી ફ્રેન્ડ્સ, ઇલેક્ટ્રોન ઇઝ એટ્રેક્ટેડ ટુવર્ડ્સ ધી પોઝિટિવ પ્લેટ. તમારો જે ઇલેક્ટ્રોન છે એ પોઝિટિવ પ્લેટ તરફ એટ્રેક્ટ થશે. આગળ વાંચીએ. હાઉ લોંગ ડઝ ઇલેક્ટ્રોન ટેક ટુ રીચ ધી અપર પ્લેટ? આ ઇલેક્ટ્રોનને અહીંથી છોડ્યા પછી 20 મિલીમીટરનો જે ડિસ્ટન્સ છે એ કવર કરવા માટે કેટલો ટાઈમ લાગશે? કેમ ઉપર જાય છે ઇલેક્ટ્રોન નીચેની પ્લેટ પરથી? કેમ તો કે ઉપરની બાજુ 2400 વોલ્ટનું પોઝિટિવ પોટેન્શિયલ છે. આ બંને પ્લેટ પેરેલલ છે, બંને વચ્ચેનો ડિસ્ટન્સ 20 મિલીમીટર છે. આ ઇલેક્ટ્રોનને અહીંથી લિબરેટ કર્યા પછી, છોડ્યા પછી ઉપરની પ્લેટ સુધી પહોંચવામાં કેટલો સમય લાગશે એ મારો પ્રશ્ન છે. કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ. અપવર્ડ ફોર્સ ઓન ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન ઉપર ઉપરની બાજુ જે બળ લાગશે, કેમ બળ લાગશે? ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઓકે, સો F equal to EE. Now E is nothing but, થોડોક આ ફોર્મ્યુલા આપણે એડવાન્સ યુઝ કરીએ છીએ, થોડોક આગળથી યુઝ કરીએ છીએ, આગળ એનું વધારે ડિસ્ક્રિપ્શન આવશે, પણ E is nothing but V/D. હવે E is nothing but V/D. ઓકે, નાઉ અહીંયા સુધી પહોંચ્યા. A equal to F/m. સિમ્પલ. F equal to ma માટે A equal to F/m. F ની જગ્યા પર EV upon D, આ m as it is. સી ફ્રેન્ડ્સ, હવે એક વસ્તુ જો તમે શક્ય હોય તો યાદ રાખી દો કે દરેક ન્યુમેરિકલમાં આપણે આની જરૂર પડશે. E/m it is equal to 1.8 into 10 power 11 કુલમ by kg. જો શક્ય હોય તો આ ડેટા એક સ્ટાન્ડર્ડ ડેટા છે, કારણ કે ચાર્જ ઓન ઇલેક્ટ્રોન, માસ ઓફ ધ ઇલેક્ટ્રોન વિલ નોટ ચેન્જ. તો આ જે રેશિયો છે એને જો આપણે યાદ રાખી લઈએ તો દરેક કેલ્ક્યુલેશનમાં આપણે આટલું કેલ્ક્યુલેશન ઓછું થઈ જાય. એટલા માટે જ્યાં પણ E/m છે, જ્યાં આપણી પાસે E/m છે ત્યાં હું ડાયરેક્ટલી મૂકી દઉં છું 1.8 10 power 11. V એટલે કે પોટેન્શિયલ. અપર પ્લેટને તમે વોલ્ટેજ આપો છો 2400 વોલ્ટ. વીની જગ્યા પર 2400. D is a distance between two plates. It is a 20 millimeter. 20 millimeter is nothing but the 20 into 10 power minus 3. It is now 0.02. So by doing this calculation, acceleration, આ જે ઇલેક્ટ્રોન છે એ ઉપરની બાજુ જશે, ખાલી ઉપરની બાજુ નહીં જાય, એ એક્સિલરેટેડ ગતિથી જશે. એ જે એક્સિલરેશન છે એ છે 2.16 10 power 16 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આપણો ક્વેશ્ચન એક્સિલરેશન ફાઇન્ડ કરવાનો નથી, આપણો ક્વેશ્ચન છે કે આ ઇલેક્ટ્રોનને અહીંથી ઉપર સુધી પહોંચવામાં કેટલો ટાઈમ લાગે છે. ફોર્મ્યુલા અગેન રિમેન્સ સેમ. S equal to ut plus 1/2 at square. U is a initial velocity. તમે જ્યારે ચાર્જને લિબરેટ નથી કરતા ત્યારે એની વેલોસિટી છે 0. માટે એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે 1/2 at square. ઇન પ્લેસ ઓફ ut you can cut it 1/2 at square. we need time, that's why 2 સામે જશે તો 2 into D by A. અહીંયા હું S ને D લખું છું, ડિસ્ટન્સ બિટવીન ટુ પેરેલલ પ્લેટ્સ. 2 as it is. D is a distance between two plates. Acceleration, what we got over here is a 2.16 10 power 16. 2.16 10 power 16. After doing this calculation, it is 1.4 10 power minus 9 second.
And my dear friends, 1.4 10 power minus 9 second is nothing but 1.4 nanosecond. તમે જોવાનું ટ્રાય કરો ફ્રેન્ડ્સ કે આપેલા ઇલેક્ટ્રોનને નીચેની પ્લેટથી ઉપરની પ્લેટ સુધી પહોંચવામાં લાગતો જે સમય છે એ છે 1.4 નેનોસેકન્ડ. ઇટ ઇઝ અ ટુ લેસ ટાઈમ. હવે એક સિમ્પલ બહુ નાની થિયરી, ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ અ પોઈન્ટ ચાર્જ. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ અ પોઈન્ટ ચાર્જ. પોઈન્ટ ચાર્જ એટલે કે એક સિંગલ ચાર્જ પાર્ટિકલ. હવે આ સમજવા માટે ધારો કે મારી પાસે એક સોર્સ ચાર્જ છે જેનું જે છે ક્યુ, જેને આપણે મૂકીએ છીએ ઓરિજિન પર. મારી પાસે એક ટેસ્ટ ચાર્જ છે જે છે Q0, જે પોઈન્ટ P ઉપર છે. સોર્સ ચાર્જ અને ટેસ્ટ ચાર્જ વચ્ચેનું ડિસ્ટન્સ છે આર વેક્ટર. આ બંને વચ્ચે જે બળ હશે એને આપણે દર્શાવ્યું એફ વેક્ટરથી. આપણે ફાઇન્ડ કરવું છે, વી વિશ ટુ ફાઇન્ડ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પી. આપણે ફાઇન્ડ કરવું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ પી પોઈન્ટ ઉપર. કોના લીધે? પી પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે આ ક્યુના લીધે. ચાલો આપણે એઝ્યુમ કરીએ ફ્રેન્ડ્સ કે Q0 એ પોઈન્ટ પી ઉપર છે. Q0 એ પી ઉપર છે. તો Q0 ઉપર જે ફોર્સ લાગશે એ કુલમના નિયમ અનુસાર F ઇક્વલ ટુ કે Q ઇન્ટુ Q0 Q1 ઇન્ટુ Q2 ડિવાઇડ બાય આર સ્ક્વેર. Q ઇન્ટુ Q0 ડિવાઇડ બાય આર સ્ક્વેર આર કેરેટ. મેગ્નિટ્યુડ ઓફ E કેટલું હશે? તો કે સિમ્પલ F બાય Q0. એફની વેલ્યુ આપણી પાસે છે, અહીંયા. આ વેલ્યુને Q0 થી ડિવાઈડ કરતા Q0 કટ થઈ જશે એટલે મળશે કે Q બાય આર સ્ક્વેર આર કેરેટ. એક સિમ્પલ ન્યુમેરિકલ આગળ લઈએ. આપણી પાસે બે ચાર્જ પાર્ટિકલ છે. એક છે Q1, બીજો છે Q2. Q1 નું મેગ્નિટ્યુડ છે 2 ઇન્ટુ 10 પાવર માઇનસ 7 કુલમ. 2 ઇન્ટુ 10 પાવર માઇનસ 7 કુલમ. Q2 નું મેગ્નિટ્યુડ છે 1 ઇન્ટુ 10 પાવર માઇનસ 7 કુલમ. બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે 1 સેન્ટીમીટર. ક્વેશ્ચન એવો છે કે વોટ ઇઝ ધ મેગ્નિટ્યુડ ઓફ ફિલ્ડ પ્રોડ્યુસ્ડ બાય આઈધર ચાર્જ એટ અ સાઇટ ઓફ અધર. શું ક્વેશ્ચન કહે છે કે આના લીધે આની ઉપર અને આના લીધે આની ઉપર, Q1 ના લીધે Q2 ઉપર ને Q2 ના લીધે Q1 ઉપર કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગશે ઓન આઈધર સાઇડ. આઈધર સાઇડ એટલે Q1 ના લીધે Q2 પર લાગતું ઇલેક્ટ્રિક ફિલ્ડ અને Q2 ના લીધે Q1 પર લાગતું ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાનું કહે છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ Q1 એટ સાઇટ ઓફ Q2 પહેલા શોધીએ અને પછી ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ Q2 એટ સાઇટ ઓફ Q1 શોધીએ. સિમ્પલ ફોર્મ્યુલા E1 ઇક્વલ ટુ K Q1 બાય આર સ્ક્વેર. See dear friends, K is nothing but 9 10 power 9. Q1 is a magnitude of the charge 2 into 10 power minus 7. R square is a 1 centimeter. 1 centimeter is converted into meter. 1 into 10 power minus 2 whole square. After doing this complete calculation, we'll get 1.8 10 power 7 Newton by Coulomb. It is too large force. Electric field. This is a electric field due to Q1 એટ સાઇટ ઓફ Q2. એટલે કે Q2 સાઇટ ઉપર Q2 ની જગ્યા ઉપર Q1 ના લીધે લાગતું બળ, Q1 ના લીધે લાગતું ઇલેક્ટ્રિક બળ, ઇલેક્ટ્રિક ફિલ્ડ એ છે 1.8 10 power 7 ઇલેક્ટ્રિક ફિલ્ડ. એન્ડ નાઉ ઓન Q1 due to Q2, electric field due to Q2 at site of Q1. Simply friends, it is a E2 equal to K Q2 by R square. By just putting the values of K, Q2 and R square, we'll get 9 10 power 6 Newton by Coulomb. So this is how we can find the different electric fields develop at the different charge positions, charge placed at different positions. So friends, અત્યારે આપણે આ ભાગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ એક ચાર્જ પાર્ટિકલથી આપણે જોયું હતું, બે ચાર્જ પાર્ટિકલથી જોયું હતું. અત્યારે આપણી પાસે એક કરતાં વધારે ચાર્જ પાર્ટિકલ્સ છે. પહેલાં ચાર્જ પાર્ટિકલ લીધા, 4 ચાર્જ પાર્ટિકલ્સ Q1 Q2 Q3 Q4 પેરેલોગ્રામના નિયમ અનુસાર આપણે એને શોધવાની ટ્રાય કરી. આ ભાગમાં આપણે વિવિધ ચાર્જ પાર્ટિકલ્સના લીધે જે બળ લાગે છે અથવા તો જે એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે અલગ અલગ પોઝિશન ઉપર એને જોવાની ટ્રાય કરી. તો હવે આપણે આવતા ભાગમાં આના પછીનું જે ટોપિક છે, જે પ્રકરણનો જે ટોપિક છે એના વિશે વાત કરીશું. થેન્ક યુ વેરી મચ.